આપણા પંચાલ અને સૌરાષ્ટ્રના સીમાડે જે જસદણ કહેવાય, જસદણની બાજુમાં આટકોટ ગામ છે. એ આટકોટ ગામના ચોરાની માળીબા એક દિવસ બાવાજી આરતીની તૈયારી કરી રહ્યા છે. નાના નાના છોકરાઓ ચોરાની અંદર નાચી રહ્યા છે. ગૌઢેરાઓની જુવાનિયા ચોરાની અંદર બેઠા છે. એ વખતે ગિરનારથી બાવા બુદ્ધગર અને પોતાના શિષ્ય આવી અલગ ગિરનારીનો અવાજ કરીને ઉભા છે. ચોરામાં બેઠેલા એક ભાઈએ પૂછ્યું, બાબુ ક્યાંથી આવ્યો છે? ભાઈ, હું ગિરનારથી આવ્યો છું. આ ચોરાની અંદર આજે મારે રાત રહેવું છે. એક ભાઈ બોલો, બાપુ આ ચોરાની અંદર તમારે રાત રહેવું છે, પરંતુ ફાવશે નહીં. રાત્રે વાવે પાણી કરી આખા આટકોટ ગામના જવાની આ ચોરે હુવા આવે છે. આખી રાત વાતોના ગપ્પા મારશે. બાપુ તમને ઊંઘ નહીં આવવા દે, માટે કોઈ ભક્તનું મકાન ગોતો. ત્યારે બાવા બુદ્ધગર બોલે, ભાઈ આ ગામથી હાવ અજાણ છું. પહેલ વેલો જ આ ગામની માલિકા મેં પગ મેલ્યો છે. આ ગામની અંદર કોણ ભક્ત છે હું ઓળખતો નથી. ત્યાં એક ભાઈ ઉભો છે, હાલો બાપુ હું તમને ભક્તનું મકાન બતાવું. પારકા મકાન બતાવવા વાળા ઘણા તૈયાર થઈ જાય ભાઈ. પોતાનું ઘરે લઈ જાય કાંડામાં ઘા કરે ને લોહી નીકળે. આ ભાઈ આગળ, પાછળ બાવા બુદ્ધગર પોતાનું શિષ્ય. આટકોટ ને અર્ધેક જોઈને આંગળી ચીંધી કે બાપુ સામે જે બત્તી વળે છે એ ભક્તનું મકાન છે. એનું નામ ધનજી ભગત છે. તેને ત્યાં તમે જાઓ. કાયમ જે સંત સાધુ આવે છે તેને ત્યાં ઉતરે છે. આજે અષાઢી બીજ છે, તમને ભજન સાંભળવા મળશે. જાઓ બાપુ. ભાઈ પાછો બાવા બુદ્ધગર પોતાના શિષ્ય ધનજી ભગતના આંગણે જઈને જ્યાં ઉભા રહે ત્યારે ધનજી ભગત હંસરીની માલિકા બેઠા ઉભા થયા અને મહાત્માના ચરણમાં પડ્યા અને બોલ્યા, આવો બાપુ, ધન્ય ભાગ મારા કે આજે ચકલી માળે તમે ગરુડ પધાર્યા. અને એ સંતોને આસન આવ્યા અને સંતો બેઠા. ત્યારે કહેવાય કે રસોડાની મારી પાસે રૂડીબાઈ રસોઈ બનાવતા. તેને ખબર પડી ગઈ કે સંતો આવ્યા છે. એના ભાગની રસોઈ તૈયાર થવા લાગી. ભાઈ આનું નામ ગ્રસ્તાશ્રમ ધર્મ. જે સ્ત્રી પુરુષ ગ્રસ્તાશ્રમ ધર્મ પાળતા હોય એને હુકમ ન કરવો પડે કે મહેમાન આવાસ રસોઈ બનાવો. આપમેળે રસોઈ થવા લાગે. અત્યારે ઘણા ભક્તિ કરે છે. હું ભજન બોલું છું, ભક્તિ નથી કરતો. પણ ઘીરે થોડોક વાંધો હોય છે, બધા લગભગ હોય. ભગવાન ઘીરે બે મહેમાન આવ્યા. સવારમાં 2 ઉગી ગયો હતો એટલે ઘર ધણી ખાટલો પાછળ મહેમાન બેઠા. એટલે ભાઈએ હુકમ કર્યો, સાંભળ્યો. ત્યાં ઓરડામાંથી અવાજ આવ્યો, શું છે? મહેમાન આવ્યા, દીવો કરી. બેન બોલ્યા, થાય છે શું ઉતાવળ છે? થોડી વાર બેન પાછો અવાજ કર્યો. મેં કીધું, ન સાંભળ્યો કે શું છે? કે મહેમાન આવ્યા, દીવો કરી. કે થાય છે શું ઉતાવળ છે? થોડી ઘડી કરીને પાછો અવાજ કર્યો, હું રાડ્યું નાખું નથી સાંભળતી કે બધું સાંભળું બેરી નથી. તો બસ દીવો કરીને થાય છે શું ઉતાવળ ફાટી પડી છે? મહેમાન બે હજોડ થઈ ગયા કે દેવ ઉગી ગયો છે ને આ મારા બેટા દીવાની માથાકૂટ કરે છે. અને એક ભાઈ બોલો, ભાઈ અત્યારે તમારે દેવો કરીને શું કામ છે? કે ભાઈ છે ને મારા ઘરે કોઈ વાતનો તૂટો નથી, બધું છે આમ દામ ને ઠામ. પણ એક વાતનો દુઃખ છે કે શું? અત્યારથી હું માથાકૂટ કરીશ ને તો માન સાંભળે દેવો કરીશ. મહેમાન બોલ્યા કે દેવી ગયો છે દિવાળી માથાકૂટ કરે છે. અને શિરામણ નું કીધું નથી આપડા હાટું.
પેલા ઠોહો મારે ઉભો થાય અત્યારે ડો કાંઈ નહીં દે ભૂખ્યા મરી જઈશું. મહેમાન બે ઉભા થયા રામ રામ કરે ભાઈ અમારે જવું કે રોકાવું કે ના રોકાવું નથી કે જાઓ જે સંભાળે રામ રામ કીજો. એવા કોણ સંભાળે ભાઈ? એવાથી ગ્રસ્ત ભલે ન પડાય. અત્યારે લગભગ છે ને લગભગ ઘરે એમ હતી. અને આ કહેવાય છે બતીના ઝાખા અજવાળામાં ધનજી ભગત ઓળખી ગયા અને પ્રશ્ન કર્યો કે બાપુ શિવરાત્રીના મેળાની માલિબા મેં તમને જોયા છે. હોય ભગત, શિવરાત્રીના મેળાની અંદર તો અનેક સાધુઓ હોય છે. ના બાપુ આ બુધગર? હા ભગત બુધગર. ધન્ય ભાઈ મારા કે આજે અષાઢી બીજ અને તમારા જેવા ગિરનારી સંતના પગલા મારા આંગણે આજ તમારા ભજન સાંભળવા મને મળે છે. ત્યારે બાવા બુધગર બોલે ભગત આજે અષાઢી બીજ પરંતુ મેળ કેવો સાંભળ કે છે. માટે પ્રભુ પધરાવે માટે પ્રભુ પધરાવે. ભજન માં જો કરે જાગરણ જન્મ મરણ મટી જાવે ધન્ય એવા નર ને નારે. ભજન માં જો કરે જાગરણ જન્મ મરણ મટી જાવે ધન્ય એવા નર ને નારી. વધતા ગિરનારી ધન્ય એવા નર ને નારે. વધતા ગિરનારી. ભગત થાવરવાલ અને અષાઢી બીજ. થાવરવાલ કરતા શનિવાર અને અષાઢી બીજ નો ભાગ્ય જ મેળ મળે છે. ભગત આદિ મેળ છે. તારા જન્મ મરણ ના ફેરા મટી જાય છે. ત્યાં કહેવાય છે કે રસોડાની માલિકાથી અવાજ આવ્યો કે રસોઈ તૈયાર થઈ ગઈ છે, જમવા બેસી જાઓ. ધનજી ભગત બોલે સતી એક થાળી અને પાણીનો લોટો લાવો. સતી રૂડીબા એક થાળી પાણીનો લોટો લાવે છે અને આ બંને સ્ત્રી પુરુષ આજ સંતના કેવા સન્માન કરે છે ભાઈ. સંતના કર્યા રે સન્માન, સંતના કર્યા રે સન્માન, અને હોજી રે સંતના કર્યા રે સન્માન. આપી તેરે પથરા સંતના પાવલા, અને હોજી રે સાધુ. આપી તેરે પથરા સંતના પાવલા, અને હોજી રે સાધુ. એ સંતના ચરણ ધોઈ બંને સ્ત્રી પુરુષે ત્રણામત લીધા છે અને પછી સાથે બેસીને ઝવેરિયા ત્યાં કહેવાય છે ગામની અંદરથી ભાવિક લોકો આવવા લાગ્યા અને ધનજી ભગતના આંગણે આજે ભજનની રમઝટ જામી ભાઈ. મોડી રાત એટલે કે રાતના 4 વાગ્યા સુધી સંતો ભક્તો ભજન બોલ્યા અને માણસો જયારે પોતપોતાના ઘરે જાય છે ત્યારે અહીં બાબા બુધગર પોતાના શિષ્ય નાય ધોઈ પૂજા પાઠ કરીને જયારે નવરા થાય છે ત્યારે ધનજી ભગત સાથે સત્સંગ કરવા બેઠા છે.
અને એ વખતે બાવા બુદ્ધગરે ધનજી ભગતને પ્રશ્ન કર્યો કે ભગત સંતાનમાં શું છે? જ્યાં સંતાન એવો શબ્દ સાંભળ્યો ત્યાં રૂડીબાના હાથમાં થાળી પડી ગઈ ભાઈ. ધનજી ભગત બોલે બાબુ સંતાનમાં તો કાંઈ નથી, પણ બાપુ એ આપણા હાથની વાત નથી, એ તો ઈશ્વરની ઈચ્છાની વાત છે બાપુ. સ્ત્રીઓ છે, આ સ્ત્રીઓના હૃદય બહુ કોમળ હોય છે, પ્રભુની ગતિને શું જાણે બાપુ. એ વખતે બા બુદ્ધગર બોલે કે માતા સંતાન માટે શોક ન કરો, ભગવાન તમારો ખોળો ખાલી નહીં રાખે. આજથી એક એવો નિયમ લઈ લો કે કાયમ રાત્રિ વાળું પાણી કરી અને એક જોહર એટલે કે 4 ભજન કરીને ત્યાર પછી નિંદ્રાધીન થવાનું. આજથી પૂરા 9 માસે તમારે ત્યાં ભગવાન દીકરો તો નથી આપતો, પરંતુ એક દીકરી આપે છે. આ દીકરી તમારું અને એનું નામ ઉજ્જવળ કરી બતાવશે, ઇતિહાસના પાને નામ નોંધાવતી જાય છે. આટલું વચન આપી બાવા બુદ્ધગર ત્યાંથી ચાલ્યા જાય. આ ધનજી ભગત પીઠવા શાખાના લોહાર હતા, કાયમ ભજનો બોલતા, પરંતુ જ્યારથી બાવા બુદ્ધગર વચન આવી ગયા છે ત્યારથી 4 ભજન કરીને ત્યાર પછી નિંદ્રાધીન થાય છે. અને ત્યાર પછી કહેવાય છે કે સતી રૂડીબાઈને સારો દિવસ ઉગ્યો અને માસ ચડવા લાગ્યા ભાઈ. પૂરા 9 માસ એટલે કે સંવત 1448 ની સાલમાં શ્રાવણ વદ 8મ ની અડધી રાત્રે સતી રૂડીબાઈ એક દીકરીનો જન્મ આવ્યો. એ વખતે ધનજી ભગત અને સતી રૂડીબાઈ ને આનંદનો કોઈ પાર નતો ભાઈ. ત્યારે સતી રૂડીબાઈ ભગવાનને કહે છે કે વાહ પ્રભુ તારી ગતિ, તે તો આજે મને નવા લોચન આપ્યા છે. દીકરીનું નામ એને લોયણ રાખ્યું. લોયણ લાડકોડમાં ઉછરે છે, ચંદ્રની કળા વધે છે, અલ્પ સમયની અંદર લોયણ પગે ચાલતી થઈ જાય છે. ફળીની માલિકા રમતી હોય, કાલો ગેલો બોલતી હોય, ધનજી ભગત અને સતી રૂડીબાઈ બેઠા બેઠા હસતા હોય. લોયણની ઉંમર જયારે 5 વર્ષની થઈ એ વખતે કહેવાય છે કે આટકોટની અંદર હરિજન વાસમાં હરિજનના આમંત્રણથી સંત પાલનપીર પધાર્યા છે અને કાયમ ભજનની રમઝટ જામે છે. એક દિવસ ધનજી ભગતને વાયક આવ્યું કે ભગત હરિજન વાસમાં ભજન સાંભળવા આવજો. હરમતિયાથી સંત પાલનપુર પધાર્યા છે. રાત્રે વાળો પાણી કરી ધનજી ભગત અને સતી રૂડીબાઈ સાથે નાની લોયણને લીધે છે અને હરિજન વાસની મારી પાસે ભજન સાંભળવા જાય છે ભાઈ. હરિજન વાસના પટાંગણમાં માણસો એકડા ઠઠ બેઠા છે. વચ્ચે સંત પાલનપીર છે. એ હાથમાં રામસાગર લીધો, રામસાગરના તાર મેળે કર્યા, પોતાના દિલનો તાર અને પ્રભુનો તાર એક કરી સંત પાલનપીરે કેવું ભજન ઉપાડ્યું ભાઈ. તો કે છે હાચું ખોટું થઈ જતું અને જ્યાં જાગ્રત સપનું કળાય, અમરવારોની અલખ ધણી એવા પિતા પિતા ભળાય. એવા લુલા શીખવે જડતા રે હરણ માલે ઓલા ફૂલડા માળી એવા લુલા શીખરે.
રે એ ચડતા રે એવા રણ માને ફૂલડા માલી એવી સુરતા રાણી એ ભાઈ પોધે પોધે રે એવી આસો માને આસના વાળી એવી અવઘટ ઘાટે એજી પોધે રે એવા સદગુરુ તણી સાનુ રે ભાળી એવી સુરતા રાણી એવી સુરતા રાણી અરે તો કે છે બાપ દીકરાની એક જનેતા અને એક જ પરણેલી નારી રે પેલા પરણે બેટડો પછી આવે બાપની વારી એવો અર્થ એનો જે કોઈ જાણે રે એ આ પાપ બધા જાય એને રે ભાળી એવો અર્થ એનો જાણે રે એવા પાપ જાય એને રે ભાળી એવી સુરતા રાણી એ ગીતા ઘેરે એવી આસી માને આસના વાળી એવી સુરતા રાણી એવી સુરતા રાણી અરે તો કે છે પોથા થોથા થઈ જતા અને જ્યાં અનભવતી વાણી ભણા ભાવ જાણે નહીં એના ઓસરી જાતા પાણી એવી આટી ઘૂટી એ હવે અઘરી રે પછી સદગુરુ દેતા એના બ્રહ્મ ને ટાળી એવી આટી ઘૂટી એવી આટી ઘૂટી એ બાવા ભી એવો સદગુરુ દેતા બ્રહ્મ ને ટાળી એવી સુરતા રાણી પિતા ભોલે એવી આસુ માને હસનવાળી એવી સુરતા રાણી એવી સુરતા રાણી અરે
अरे तो कैसे अजवाड़े आलम अजवाड़े अने एने पड़ी सके नहीं कोई सोल पड़ाए तपे आभमा जर पे संत एने जो दास पालन એને જાણે રે એ આ ભોતાપને હવે બીધારે ટાળી દાસ પાલન पालन जी जाने रे एवा आ भोताप ने घरे टाली चिंताने जी पौधे आसमाने असल वाली घट घाटे घट घाटे संत पालन कर्या भजन पूरु कर्યું અને બધાને કહે છે કે ભાઈઓ મારે આજે એક મહાપંડિતની વાત કહેવાની છે तो तमे सौ शांति सांभळजो અને સંત પાલનપુરે વાત ચાલુ કરી કે વંથળીની માલિકા આયરા બ્રાહ્મણનો એક દીકરો રહે છે નામ દેવાજ 18 વર્ષની એની ઉંમર છે ઘરની અંદર માં અને દીકરો બે જ છે બીજો કોઈ નથી આજીવિકાનું કાંઈ સાધન ન હોવાથી દેવાજ વંથળી ગામની ગાયો ચારે છે અને મા દીકરાનું ગુજરાન ચલાવે છે એક દિવસ દિવસના 12 વાગે દુધિયા તળાવે ગાયો બેઠ્યું છે દેવાય અને નાના નાના ગોવાળિયા છોકરા બધા બેઠા છે એ વખતે દેવાયની નજર એક આગળ ટેકરો હતો એ ટેકરા ઉપર ગઈ દેવાજ મનની માલિકા વિચાર કરે છે ટેકરા ઉપર ઝાડવા ઉભા છે પરંતુ છાંયે બેસી એવી જગ્યા નથી આ ટેકરો જો ખોદી અને સાફ કર્યો હોય તો છાંયે બેસી એવી જગ્યા થાય અને બધા ગોવાળિયા ભેગા થયા ટેકરામાં ચીડાવાય ટેકરાને ખોદવા લાગ્યા હરખો કરવા લાગ્યા ત્યાં ચમત્કાર બન્યો ભાઈ ટેકરો ખોદતા અંદરથી શંકરની લીમ નીકળી ભાઈ શંકર ભગવાન પ્રગટ થયા દેવાય દુધિયા તળાવમાંથી જળ ભરી આવ્યો શંકરને જળ ચડાવ્યું ગાય બેન દૂધ ચડાવ્યું શંકરની પૂજા કરી હાજે વંથળીની માલિકા છોકરા વાતો કરવા લાગ્યા કે દુધિયા તળાવે શંકર નીકળ્યા છે વંથળી ગામના ગોઢેરા ભેગા થયા દેવાયતને બોલાવ્યો કે દેવાયત છોકરા વાતો કરે છે કે દુધિયા તળાવે શંકર નીકળ્યા છે કે હા બાપા એ ટેકરો અમે ખોદતા ઉપર શંકર ભગવાન પ્રગટ થયા છે તો દેવાયત તું બ્રાહ્મણ છો આજથી શંકરની પૂજા તારે કરવાની છે એનો ઓળખાશે અમે તને જુદું આપશું ભાઈ દેવાયત હરખાતા આવ્યો પોતાના ઘરે જાય છે ને વિચાર કરે છે કે હવે મા દીકરાનું ગુજરાન ખુશીથી ચાલશે હવે આ દેવાયત દિવસે ગાયો ચારે હાજે શંકરની પૂજા કરવા જાય આમ દિવસો ઉપર દિવસો મહિના ઉપર મહિના આમ કરતા કરતા શ્રાવણ માસ આવ્યો શ્રાવણ માસના પહેલા દિવસે દેવાયત જ્યાં પૂજા કરવા જાય ત્યાં પૂજા ચડેલી જોવાય દેવાયત તે દિવસે પાછો આવ્યો બીજા દિવસે ગયો
બીજા દિવસે પૂજા ચડેલી જોઈ. આજ ત્રીજા દિવસે દેવાય ગાયો ચારે છે ને વિચાર કરે છે કે પૂજા કોણ ચડાવી જતો હોય છે. દિવસ આઠમો ગાયું ગામ તરફ વળ્યું ત્યારે બીજા ગોવાળિયા હતા એને દેવાય તે કીધું કે આ ગાયો ગામ સુધી તમે હાંકતા જાઓ અને મારી માને કહેજો કે દેવાય શંકરની પૂજા કરીને ત્યાર પછી ઘરે આવીશ. આજ દેવાય દુધિયા તળાવે જાય, શંકરના ઓટા પાછળ હંતાઈને બેઠો વિચાર કરે છે આજ મારે જોવું કોણ પૂજા ચડાવી જાય છે. થોડો અંધારો થયો, સંધ્યાનો સમય થયો. ત્યાં દેવાતની નજર જ્યાં આગળ જંગલમાં પડે ત્યાં જંગલની માલિકાથી અદભુત જોગી હાલ્યા આવે છે, હાથમાં ચીપીઓનું ખતર. ત્યાં મહાત્મા ઓટામાં ચડ્યા, ત્યાં દોડી અને દેવાય ત્યાં પગ પકડી લીધા. ત્યારે સંત બોલા આય બેટા કોનો દીકરો છે? કે બાપુ હું આયરો બ્રાહ્મણ. શું તારું નામ છે? દેવાય. કેટલા વર્ષ થયા છે? 18 વર્ષ. તારા માતા પિતા જીવે છે? ના બાપુ, કરડી માં એક જીવે છે. તારે દેવાત મનની માલિકા વિચાર કરે છે કે આ મહાત્મા જો મારા ઘરે આવે તો મારી માં આ સંતના દર્શન કરે. અને બે હાથ જોડી દેવાત કહે છે કે બાપુ મારા ઘરે પધારો, મારી ઘરડી માને દર્શન આપો બાપુ. દેવાતના અતિ આગ્રહથી મહાત્મા દેવાત પાછળ રવાના થાય છે. આગળ દેવાત પાછળ મહાત્મા ઝૂંપડી આગળ આવીને દેવાતે હાકલો કર્યો, માં બહાર નીકળ, તને કોઈ સંતના દર્શન કરાવો. માં ત્યારે 60 વર્ષની ડોહીમાં કહેવાય છે કે લાકડીને ટેકે બહાર નીકળ્યા અને સંતને જ્યાં જોવે ત્યાં આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ભાઈ આવો બાપુ, આજ ઘણા દિવસે મને સંતના દર્શન થાય છે. આ ગરીબ ઘરની ઝૂંપડી બાપુ આજ તમે પાવન કરી છે. અને બેસીમાં જલ્દી જલ્દી રસોઈ બનાવી, ત્રણેય સાથે બેસીને જમ્યા. જમીન પછી સત્સંગ કરવા બેઠા છે. એવા મહાત્માને ડોશીને પ્રશ્ન કર્યો કે ડોશી મને ઓળખે છે? હાથની સાદલી કરી અને ડોશીમાં નિરખવા લાગ્યા. ના પાડી, ના બાપુ નથી ઓળખતી. મને 60 વર્ષ થઈ ગયા બાપુ, આંખે પૂરું ભરાતું નથી. ત્યારે સંત બોલે કે ડોશી હું તને જળ ભરેલી તુંબડી આપી ગયો, યાદ છે? જળ ભરેલી તુંબડીનું જ્યાં નામ આવ્યું ત્યાં ડોશી ઓળખી ગયા ને હસવા લાગ્યા. હા બાપુ આપ શોભાજી? હા બેટા હું શોભાજી. આ ડોશીને આમ સોનબાઈ હતું ભાઈ, અને દેવાયતના બાપુનું નામ ઉદયશંકર હતું. પરંતુ અબોટી હાથના બ્રાહ્મણ હતા એટલે માણસોને ઉદય અબોટી કહીને બોલાવતા. અને આ દેવાયત શોભાજી જ આવ્યા હતા અને શોભાજી દેવાયતનું નામ પાડીને ગયા હતા અને તેથી જળ ભરેલી તુંબડી આપી ગયા હતા કે સોનબાઈ હું જયારે આવું ત્યારે તું મને ઓળખજે. અને એ વખતે શોભાજી કહે છે કે સોનબાઈ આ દેવાયત હવે ઉંમર લાયક થઈ ગયો છે, આના તું લગ્ન કરી.